નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોશું કે આપણા પૌરાણિક ધર્મ ગ્રંથોમાં એક વાત કહેવામાં આવી છે કે આ કળિયુગમાં શ્રી ચિરંજીવી શ્રી હનુમાનજી દ્વારા પોતાના અન્ય ભક્તોને ચિરકાળ સુધી રક્ષા કરવામાં આવશે। અને શ્રી હનુમાનજી એક જ એવા દેવતા છે કે જે પોતાના અન્ય ભક્તોના કષ્ટો જોઈ શકતા નથી। શું તમે જાણો છો કે શ્રી હનુમાનજી સુધી પહોંચવા માટે એક એવું ચમત્કારિક પાઠ આપણા ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે જેનાથી તમે શ્રી હનુમાનજી સાથે સરળતાથી જોડાઈ શકો છો? તો તમે બિલકુલ સાચું વિચારી રહ્યા છો। તે અન્ય કોઈ પાઠ છે શ્રી હનુમાન ચાલીસા। જો તમે સાચા દિલથી હનુમાનજીને માનો છો અને તેમના પર અટલ વિશ્વાસ રાખો છો તો કમેન્ટમાં જય શ્રી રામ અથવા જય હનુમાન જરૂરથી લખજો અને પોતાની ભક્તિ જરૂરથી બતાવો। અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારું એક લાઈક અને કમેન્ટ કરવું એ અમને પ્રોત્સાહિત આપી શકે છે। તો કળિયુગમાં હનુમાનજી એવો વરદાન મળ્યો છે કે તે પોતાના ભક્તોની અનંત કાળ સુધી રક્ષા કરશે। અને હનુમાનજી એ દેવતા છે કે જે પોતાના ભક્તોના દુઃખ દર્દથી વિચલિત થઈ જાય છે અને તેમની મદદ માટે તત્પર રહે છે। અને શું તમે જાણો છો કે તમે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારા જીવનમાં એવી 4 ચમત્કારી ઘટનાઓ ઘટી શકે છે, તમારી દરેક સમસ્યાનો ઉકેલ પણ બની જશે। તો મિત્રો, આ વિડીયોમાં અમે આજ 4 ઘટનાઓ વિશે વિસ્તારથી જણાવીશું, તેથી અંત સુધી જરૂરથી વિડીયો જોજો। અને આ ક્રમાંકમાં તમને વિડીયોના અંતમાં એવી અદ્ભુત ઘટનાઓ કહેવામાં આવશે કે જો તમે શ્રી હનુમાન ચાલીસાને નિયમિત રીતે વાંચો છો તો તેના શું લાભ થશે તે આજના આ ક્રમાંકમાં તમને 4 ઘટનાઓને સમાવી છે। અને વિડીયોના અંતમાં અમે હનુમાન ચાલીસાના પાઠથી જીવનમાં થતી કેટલીક બધી વિશેષ ઘટનાઓ સમાવી છે। તો કોઈ પણ એક ઘટનાને વિના સાંભળે અને તમે છોડીને ન જાઓ, કારણ કે આ દરેક ઘટના તમારા જીવન સાથે સંપૂર્ણ રીતે જોડાયેલી છે। તો આવો કર્મબદ્ધ રીતે વાત કરીએ। અને મિત્રો, આજના પહેલા બિંદુમાં તમને એક વાત કહી દઉં કે જો તમે કોઈ અન્ય ભક્ત શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત રીતે પાઠ રોજ કરતા હો તો તેના જીવનમાં એવા ચમત્કારિક તથ્ય, એવી ચમત્કારિક રહસ્યમય ઘટનાઓ જોડાવા લાગે છે, કારણ કે તેણે વિચાર્યું ન હોય તે કે તો પહેલા બિંદુમાં કહી દઈએ કે પહેલી એવી કઈ ઘટના છે કે જો તમે નિયમિત રીતે પાઠ કરો છો તો તમને અનુભૂતિ કરાવશે। અને સૌથી પહેલી ઘટના એ છે કે એ પણ સાધક શ્રી હનુમાન ચાલીસાના પૂરા મન, કર્મ અને વચન સાથે જો પાઠ કરે છે તો એવા અન્ય ભક્તને થોડા જ સમય પછી શ્રી હનુમાન ચાલીસાના સ્વયં આભાસ થવા લાગે છે। અને આ જ વાત ખૂબ જ રહસ્યમય છે। જો તમે આ વાત માત્ર એક જ સાધક જાણે છે કે શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરી રહ્યો છે તો આ ક્રમને તેણે ચાલુ રાખ્યો છે। તમારી સાથે શું થશે, એવી કઈ રહસ્યમય ઘટના થશે? તો સૌથી પહેલા ઘટના એ છે કે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરો છો તો તે માટે કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નથી, પણ કોઈ પણ સ્વરૂપમાં કોઈ પણ સમયે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો। મિત્રો, પણ શરત એટલી છે કે પૂરા નિયમ બંધ અને એ પાઠ કરો તો હંમેશા આ વાતનું ધ્યાન રાખજો કે પૂરી સ્વચ્છતાની સાથે એવા સ્થળની પસંદગી કરજો કે જ્યાં તમને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે। બાકી તમે શ્રી હનુમાન ચાલીસાનો જો નિયમિત રીતે પાઠ કરી રહ્યા હોય તો સૌથી પહેલી અનુભૂતિ એ જ થશે કે સ્વયં શ્રી હનુમાન ચાલીસા, સ્વયં શ્રી હનુમાનજી તમને આ વાતનો આભાસ જરૂર કરાવશે તમારી આસપાસ જ। અને આ એટલો અનન્ય પાઠ છે કે જો તેને તમે રોજ કરો છો તો તેની સાથે તમને શ્રી હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થશે। અને કારણ એ છે કે અનન્ય ભક્ત શ્રીમાન ચાલીસાનો પાઠ નિયમિત કરતા હોય છે તેના જીવનમાં સ્વયં હનુમાનજીની ઉપસ્થિતિ અવશ્ય હોય જ છે, સાથે શ્રી રામજીની અનન્ય કૃપા પણ એવા અનન્ય ભક્ત અને અવશ્ય વર્ષે જ છે। તો બીજી એ ઘટના છે કે જ્યારે હનુમાન ચાલીસાનો નિયમિત છે કોઈ પાઠ કરવાથી તમારા જીવન પર જ, અને બીજી એ છે ઘટના કે તમારી સાથે ઘટિત થશે એ છે કે જેમ જેમ તમે શ્રી હનુમાન ચાલીસા સાથે પોતાની જોડી લેશો ને તેમજ શ્રી હનુમાન ચાલીસા વિના જો તમે પોતાનો એક પણ દિવસ વિતાવો એવું નહીં થાય કે જે દિવસે તમે હનુમાન ચાલીસાનો પાઠ ન કરી શકો।
ત્યારે તમને ખૂબ જ બેચેની થશે અને તમારા મનમાં જાણે તમારા જીવનનો કોઈ મુખ્ય ભાગ કે કોઈ મુખ્ય ધારા છૂટી ગઈ હોય. એટલો પ્રેમ તમને શ્રી હનુમાન ચાલીસાથી થઈ જશે. અને મિત્રો, તેની સાથે સાથે ધીરે ધીરે તમે ઓજવાણી બનવા લાગશો અને ઓજસ્વી થઈ જશો. તમારા દરેક વાક્યમાં એક પ્રકારની દિવ્યતા અને એક પ્રકારની વ્યક્તિ તમારી અંદર જોવા મળશે, જેની સાથે તમે મળશો અને ત્યાં તમારા વાક્યની ખૂબ જ સિદ્ધ થઈ જશે. કારણ કે શ્રી હનુમાન ચાલીસામાં વર્ણિત છે કે અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા અસબરદીન જાનકી માતા, એટલે કે સ્વયં શ્રી હનુમાનજીએ કષ્ટ સિદ્ધિઓની પ્રાપ્તિ કરી છે. અને શ્રી હનુમાનજીનો એક નિયમ છે કે જે પણ અન્ય ભક્ત શ્રી હનુમાનજીને સમર્પિત ભાવથી પૂછે છે કે તેમની પૂજા અર્ચના કરે છે તો શ્રી હનુમાન ચાલીસા સાથે જોડાય છે, તો હનુમાનજી સ્વયં પોતાના જેવું સ્વરૂપ એવા અન્ય ભક્તને આપી દે છે અને પોતાની શક્તિઓ પોતાના જેટલું જ પણ તેમની અંદર તેજ છે. સમગ્ર તેજ તેમના અન્ય ભક્ત પર દેખાવા લાગે છે. અને આ સૌથી દિવ્ય ઘટના એ છે કે તમારી સાથે થશે. પરંતુ તમને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તે સમયે રામજી હનુમાનજી હૃદયથી પહેલા યાદ કરી અને આ પાઠ કરવો જોઈએ. તેમાં પણ તમને કોઈ પણ પ્રકારની ભૂલ ન કરશો, કારણ કે શ્રી હનુમાન ચાલીસામાં જેટલી પણ ચોપાઈ છે તે સમગ્ર ચોપાઈ પહેલેથી જ સિદ્ધ કરી દેવામાં આવી છે. જો તમે આ સિદ્ધ ચોપાઈઓને તમે ધીરે ધીરે પોતાના જીવનમાં લાવવા લાગો છો તો શ્રી હનુમાનજી તમને પોતાનું જ સ્વરૂપ આપી દે છે. વિચારો કે એટલા અનન્ય કે શ્રી હનુમાનજી પોતાના ભક્તને દુલાર કરે છે, કેટલો પ્રેમ પોતાના અન્ય ભક્તો સાથે કરે છે. અને શ્રી રામ કૃપા તો તમારા જીવન પર આ 100% નિશ્ચિત છે કે તમારા જીવનમાં શ્રી રામજીની કૃપા પણ ધીરે ધીરે પ્રવેશ કરવા લાગશે. તો હવે વાત આવે છે કે ત્રીજી ઘટનાની, કે જુઓ, ત્રીજી ઘટનામાં તમને કહીશ કે એટલા લોકો શ્રી હનુમાનજીને પોતાના આરાધ્ય માને છે, શ્રી રામ અથવા શ્રી બાલાજી સાથે જોડાયેલા છે અથવા શ્રી બાલાજીના સાનિધ્ય અનુભવ કરે છે, તો તમને પણ શ્રી રામ અથવા શ્રી હનુમાનજી ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. કે સ્વયં શ્રી હનુમાનજી અથવા તો શ્રી ગુરુજીએ આ વાત તરફ ઈશારો કર્યો છે કે હે ગુરુજી કહે છે કે અમે ચમત્કાર કંઈ જાણતા નથી, પણ જે પણ કહેવું હોય એ શ્રી હનુમાનજીને કહેજો. એટલે કે શ્રી હનુમાનજી તરફ જવા માટે ઈશારો કરે છે. એટલે જો તમે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો ને, તો શ્રી હનુમાનજીની કૃપા મેળવવા માંગો છો તો તમે હનુમાન ચાલીસા વિના અને કોઈ એવો બીજો પ્રયોગ હોવો જ નહીં શકે. એ હનુમાન ચાલીસાનો તમે જો નિયમિત પાઠ કરો છો, કારણ કે અપ્રત્યક્ષ રીતે શ્રી બાલાજીને પ્રસન્ન કરી રહ્યા છો. અને એક વાત તમે ધ્યાન રાખજો કે ગુરુજીની શિક્ષાઓ સાથે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ સાથે સાથે શ્રી રામ નામનો જપ જો તમે શરૂ કરી દો છો તો શ્રી રામજીનું પણ અદ્ભુત કૃપા તમને અવશ્ય મળશે. અને ગુરુજી જેવા મહાપુરુષો અથવા મહાગુરુનું પણ તમારા જીવનમાં આગમન થવાની સાથે સાથે તમને શ્રી રામજી તરફ પણ આગળ વધારીને માર્ગદર્શન કરે છે. અને એટલી જ સંપૂર્ણ ઘટનાઓ છે કે જે હું તમને કહી રહી છું, પણ તમારા જીવનમાં ઘટિત થશે. તમે આ વાતને લખી દેજો કે તમારા જીવનમાં આગળ વધો છો તો તમારું જીવન નિશ્ચિત રીતે ધન્ય થઈ શકે છે. પણ વાત કરીએ કે ચોથી ઘટનાની, કે ચોથી ઘટના જે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરનાર સાધકના જીવનમાં આ ઘટિત થાય છે. તમે જેમ જેમ શ્રી હનુમાન ચાલીસા તરફ પોતાના જીવનને આગળ વધારવા લાગો છો તો તમને ધીરે ધીરે એટલે કે આધ્યાત્મના ખૂબ જ ઊંડી રુચિ થઈ જશે. એટલે કે તમને એવું લાગશે કે તમારા જીવનમાં તમામ મહત્વનો આધ્યાત્મિક ભાગ છે, તો તમે આધ્યાત્મિક યાત્રામાં પોતાને શોધી લેશો. એટલે કે ધીરે ધીરે તમે એટલા સાત્વિક થઈ જશો અને એટલા સાત્વિક આધ્યાત્મિક થઈ જશો મિત્રો, કે તમારી જ્યાં પણ ઉપસ્થિતિ રહેશે ને, તમે આ વાતને રેખાંકિત કરી લેજો કે તમારું દરેક કાર્ય ખૂબ જ સફળ થશે અને તમારા દરેક કાર્યમાં તમને સફળતા પ્રતિષ્ઠા મેળવી નિશ્ચિત થઈ જશે. તમે વિચારો કે શ્રી રામજીના આશીર્વાદ તમારી સાથે જ છે, તો શ્રી હનુમાનજીના આશીર્વાદ તમારી સાથે જ છે, તો જ્યારે આ બધાના આશીર્વાદ તમારી સાથે છે તો તમારા જીવનમાં ફરી કેવી રીતે કઈ ચમત્કારપૂર્ણ ન ઘટિત થાય. તો તમે સ્વયં વિચારો કે આ વિચારવા જેવી વાત એ છે કે જેના માથા પર શ્રી બાલાજીનો, શ્રી રામજીનો અને હનુમાનજીના એવા લોકોના ભક્તને
કોઈ હરાવી શકે કે કોઈ પણ હરાવી શકે એવા વ્યક્તિ જીવનમાં વિશ્વાસ તોડવો અને તેના ખોટા માર્ગ તરફ લઈ જવો અસંભવ છે. તેથી તમને પોતાના જીવનમાં પગલે ને પગલે કામયાબી જોશો અને તમારી સાથે જોડાતા લોકો પણ કામયાબ થશે. તમારી વાતો કરતા લોકો પણ કામયાબ થશે. કુલ મળીને કહેવાનો અર્થ એ જ છે કે તમારું જીવન ખૂબ જ સાર્થક થઈ જશે. અને આવો ભક્તો કે હનુમાન ચાલીસાના પાઠથી કેટલીક અને અદ્ભુત ઘટનાઓ વિશે જાણીએ કે આપણા જીવનમાં ઘટિત થાય છે. અને પહેલું છે કે માનસિક શાંતિ અને ડરની મુક્તિ. હનુમાન ચાલીસાનો સૌથી પહેલો પ્રભાવ થાય છે કે માનસિક શાંતિ, કે જ્યારે તમે તેનો નિયમિત પાઠ કરો છો તો તમારા મનમાં ડર, ચિંતા અને નકારાત્મકતા વિચારો દૂર થઈ જાય છે. તેનું કારણ એ જ છે કે હનુમાનજીની કૃપા અને તેમનું સાહસિક વ્યક્તિત્વ. એક અને વાત, જો તમે રાત્રે ડરો છો અથવા તો ખરાબ સપના આવે છે તો સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારા સપના પણ શાંત થઈ જશે અને અનુભૂતિ લાખો ભક્તોને કરી છે. બીજું છે કે શારીરિક અને માનસિક ઉર્જામાં વૃદ્ધિ. એટલે કે બીજી ઘટના છે કે તમારી ઉર્જાનું વધુ. જ્યારે પણ તમે રોજ હનુમાન ચાલીસા વાંચો છો ત્યારે તમારી અંદર સાત્વિક ઉર્જાનો સંચાર થાય એવું લાગે છે. કોઈએ તમારી અંદર આત્મવિશ્વાસનો નવો સ્ત્રોત ખોલી દીધો હોય, અથવા તમારું શરીર અને મન પહેલા કરતા પણ વધુ સક્રિય થઈ જાય છે. કામમાં મન ન લાગવું, તમે જલ્દી જ થાકતા નથી, પણ આ તેથી થાય છે કારણ કે હનુમાનજી સાથે જોડાવાથી તમારી આત્મા મજબૂત થાય છે. ત્રીજું છે કે અડચણોથી દૂર થવું. ત્રીજી ચમત્કારિક ઘટના એ છે કે તમારી સમસ્યાઓનો ઉકેલ. જો તમારા જીવનમાં આર્થિક, પારિવારિક અથવા તો કોઈ અન્ય પ્રકારની વાત છે તો રોજ હનુમાન ચાલીસા વાંચવાથી તે ધીરે ધીરે ખતમ થવા લાગે છે. ઉદાહરણ તરીકે, રામાયણમાં જ્યારે શ્રી રામ પોતાની સેના માટે સંજીવની બુટી જોયે છે તો હનુમાનજીએ અસંભવને સંભવ કરી બતાવ્યું. એમ જ્યારે પણ તમે હનુમાન ચાલીસા વાંચો છો તો તે દરેક અડચણને દૂર કરી દે છે. ચોથું છે કે આધ્યાત્મિક તરીકે ઉન્નતિ, એટલે કે શાંતિ અને વિકાસ. કે હનુમાન ચાલીસા વાંચવાથી તમારું મન ભગવાન તરફ જોડાવા લાગે છે અને તમે પોતાના જીવનના ઉદ્દેશ્યને સમજવા લાગો છો. હનુમાનજીનો સંદેશ એ જ છે કે સેવા, ભક્તિ અને વિશ્વાસથી જીવનની દરેક કઠિનાઈઓ પાર કરી શકાય છે. એ જ કારણ છે કે હનુમાન ચાલીસા તમને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે. પાંચમું છે કે નકારાત્મક ઉર્જા અને શત્રુઓથી રક્ષા. હનુમાન ચાલીસા વાંચવાનો એક મોટો લાભ એ છે કે નકારાત્મક ઉર્જા અને શત્રુઓથી રક્ષા. જો તમે અનુભવો છો કે તમારી આસપાસ નકારાત્મક ઉર્જા છે તો હનુમાન ચાલીસા તમને દૂર કરવામાં સૌથી શક્તિશાળી માધ્યમ છે. હનુમાન ચાલીસા સંકટ મોચન કહેવાયો છે કે આ પાઠ તમારું રક્ષા કવચ બની જાય છે. ભલે શત્રુ બાહ્ય હોય અથવા તમારા મનની અંદર હોય, તમને નબળા કરી દે છે. પણ જો તમે કોઈ કાબૂની અથવા કાનૂની વિવાદ હોય અથવા કોઈ કઠિન પરિસ્થિતિઓ છે કે તમે રોજ હનુમાન ચાલીસા વાંચવાથી જલ્દી જ ઉકેલ મળશે. છઠ્ઠું છે કે આરોગ્યમાં સુધાર. હનુમાન ચાલીસા ન તો માત્ર તમારી માનસિક પણ શારીરિક આરોગ્ય પણ સકારાત્મક પ્રભાવ મૂકે છે. તો મિત્રો, નિયમિત પાઠથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતા, એટલે કે ઇમ્યુનિટી વધે છે અને તમારી સબ પીડા. આ પંક્તિમાં કહેવાયું છે કે હનુમાનજી દરેક રોગ અને પીડાને સમાપ્ત કરી શકે છે. જો તમે કોઈ લાંબા સમયથી બીમારીથી પીડિત છો તો હનુમાન ચાલીસા તમારા માટે માનસિક બળ અને શારીરિક ઉર્જાનો પણ સ્ત્રોત બની શકે છે. સાતમું છે કે સંબંધોમાં સુધાર અને સમૃદ્ધિની આગમન. તો હનુમાન ચાલીસાનો પાઠ તમારા પારિવારિક અને સામાજિક જીવનમાં પણ સુધારો લાવે છે. કે જે સંબંધો તણાવપૂર્ણ હતા તે ફરી મજબૂત થવા લાગે છે. અને હનુમાનજીનું જીવન સમર્પણ, સેવા અને વિશ્વાસનું પ્રતીક છે. કે જ્યારે તમે નિયમિત રીતે ચાલીસા વાંચો છો તો તમે આ ગુણોને પોતાના જીવનમાં અપનાવવા લાગો છો અને આ તમારા વર્તન વિનમ્ર અને સકારાત્મક બનાવે છે, જેથી લોકો તમારી તરફ ખેંચાવા લાગે છે અને આર્થિક સમસ્યાઓ પણ ધીરે ધીરે ખતમ થવા લાગે છે અને સમૃદ્ધિ તમારા જીવનમાં આવે છે. આઠમું કે તમારા આત્મબળ, સાહસમાં પણ વૃદ્ધિ. એટલે કે હનુમાન ચાલીસાનો પાઠ તમારી અંદર અસીમ આત્મબળ અને સાહસ ભરી દે છે. જ્યારે તમારા જીવનમાં કઠિન સમય આવે છે તો આ પાઠ તમને નિર્ભય બનાવે છે અને હનુમાનજી એ સ્વયં અસંભવ કાર્યોને પણ સંભવ કર્યા છે. જેમ કે લંકા દહન, અનેક સંજીવની પર્વત
તેથી તેની શક્તિ, સાહસની ઉર્જા તમારા પર સંચારિત થાય છે, જેથી તમે દરેક પડકારનો સામનો કરી શકો છો. 9મું છે મિત્રો કે સફળતા અને અડચણોને અંત. હનુમાન ચાલીસાનો પાઠ તમને સફળતા તરફ લઈ જાય છે અને આ તમારા માર્ગની અડચણો પણ દૂર કરે છે. ભલે તે અભ્યાસ, નોકરી અથવા તો વ્યવસાયમાં હોય, પણ હનુમાનજીએ યાદ કરીને કરેલું દરેક કાર્ય સફળ થાય જ છે. તેમનો આશીર્વાદ તમને સાચી દિશા તરફ લઈ જાય છે, જેથી તમારા જીવનમાં પ્રગતિ થાય છે. તો ભક્તો, અત્યાર સુધી અમે હનુમાન ચાલીસાના પાઠથી તથા અનેક ચમત્કારિક લાભો વિશે જણાવ્યું. માનસિક શાંતિ, ઉર્જા, આરોગ્ય રક્ષા અને સંબંધોમાં પણ સુધાર અને સફળતા, આ બધા જ સાદું લાગતું પાઠ તમારા જીવનને અસાધારણ બનાવી શકે છે. તો તમે આજથી જ તમને પોતાની દિનચર્યાનો ભાગ બનાવો અને પોતે આ બદલો કે અનુભવો. અને મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી જ માહિતી મળતી રહે અને આવા જ વિડીયોની લિંક મળતી રહે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.